મુંબઈ કાર્યાલય સહિત 11 ઠેકાણે બોમ્બ મુકાયા હોવાના ધમકી ભર્યા ઈમેલ બાદ મુંબઈ એટીએસની ટીમ દ્વારા વડોદરામાં તપાસ શરૂ કરવામાં આવી. મુંબઈ એટીએસની ટીમે મેમણ જમાતખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરી હતી. ઓપ્ટિકલ હાઉસના ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરીને તાંદલજાના અર્શિલે ઈમેલ કર્યો હોવાની આશંકાને પગલે મુંબઈ એટીએસે સર્ચ કર્યું હતું, જેમાં ઇન્ટરનેટ રાઉટર અને સીસીટીવી ફૂટેજ કબજે કરાયા હતા. આરોપીએ ઓપ્ટિકલ હાઉસના માલિકને ગેરમાર્ગે દોરીને ઇન્ટરનેટ રાઉટરનો દુરુપયોગ કર્યો હતો. પોલીસે આ મામલે 3 લોકોની અટકાયત કરી હતી. આ પહેલા મુંબઈ પોલીસે મંગળવારે વડોદરા પોલીસને સાથે રાખીને વડોદરા જિલ્લાના પાદરાના રણુ ગામમાં પહોંચી હતી, જ્યાં ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપી આદિલની અટકાયત કરી હતી. જેની પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાં રહેતા વધુ 2 શખ્સના નામ સામે આવ્યા હતા, જેથી મુંબઈ પોલીસ વડોદરા પહોંચી હતી અને આજવા રોડ પર રહેતા મોહમ્મદ વસીમ અને તાંદલજામાં રહેતા મોહમ્મદ અર્શિલની પણ અટકાયત કરી હતી. પોલીસ ત્રણેયને વહેલી સવારે મુંબઈ લઈ ગઈ હતી અને કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ધમકીભર્યો ઈમેલ રણુ ગામના આદિલના ફોનમાંથી થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ દરમિયાન ગત રાત્રે મુંબઈ એટીએસે મેમણ જમાતખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરી હતી. વડોદરાના તાંદલજાના રિઝવાન ફ્લેટમાં રહેતા અર્શિલે ઈમેલ કર્યો હોવાની આશંકાને પગલે મુંબઈ એટીએસે સર્ચ કર્યું હતું અને ઇન્ટરનેટ રાઉટર તથા સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. ત્યારબાદ મુંબઈ એટીએસે વધુ તપાસ શરૂ કરી છે.